તો કેમ છો મિત્રો? મજામાં? ફરી એક વખત મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે મારી પાછળ તમને મકાન દેખાતું હશે, એ છે મારા સપનાનું ઘર. તો આજે હોમ ટૂર કરાવીશ. હજી તો ઘણું બનવાનું બાકી છે. 4 મહિનામાં અત્યારે આટલું ઊભું થઈ ગયું છે, તમને વિડીયોમાં દેખાતું હશે. તો હવે આપણે અંદર જઈએ. પહેલાં સાવ નાને એવું હતું, પણ સોશિયલ મીડિયામાં ઘણો બધો ગ્રોથ મળ્યો, બધાનો સપોર્ટ મળ્યો અને ઉપરવાળાની મહેરબાની તો આપણે આવું ઘર બનાવી શકીએ છીએ. ચાલો આપણે વિઝિટ કરી દઈએ. આ છે આપણો ડ્રોઈંગ રૂમ એટલે કે હોલ. હોલ પણ પહેલા સાવ નાનો અમથો હતો. જૂનું મકાન તો અમારા ઘણા બધા આગળના વિડીયોમાં તમે જોયું જ હશે, રક્ષાબંધનના વિડીયોમાં પણ જોયું હશે કેટલું હતું. આ હોલ બહુ જ મોટો થઈ ગયો છે. 16x12 નો હોલ છે. પછી આ કિચન છે. સામાન બધો અત્યારે પડ્યો છે, કામ ચાલુ છે. એકવાર કિચન દેખાડી દે આખું. પાયલ માટે કિચન તો પેલા સાવ નાનું અમથું હતું, પણ હવે એને મજા આવી જશે કિચનમાં. પાયલને દેખાડી દો, શૂટિંગ એ જ કરે છે. તો કિચન જોઈને એ રાજી થઈ ગઈ છે. કિચન કેટલું મોટું છેક સુધી કિચન. અને હવે આપણે બેડરૂમ જોઈ લઈએ. બેડરૂમ માત્ર 10x10 નો હતો, અત્યારે બહુ જ મોટો થઈ ગયો છે બેડરૂમ. આખો આમ ફેરવીને દેખાડી છે બેડરૂમ. અને પેલા આપણે એટેચ વોશરૂમ પણ નહોતો બેડરૂમમાં, અત્યારે એ પણ થઈ ગયો છે. પછી રસોડાની બીજું લાઈનમાં છે. અહીંયા જગ્યા છે ત્યાં વોશિંગ એરિયા આવી જશે, વોશ બેસિન આવી જશે. પછી આટલી આપણી ચાલી પેલા હતી એટલી જ પહોળી છે, અત્યારે એમાં કાંઈ ફેરફાર નથી, ઘટી પણ નથી. અને આ છે આપણું કોમન વોશરૂમ, એ પણ મોટું થઈ જવાનું છે ઘણું બધું. હવે આપણે ઉપરના માળે જોઈ લઈએ. આપણો દાદરો બહારથી આવવાનો છે અને બહારનો રૂમ શેના માટે છે ને એ હું નેક્સ્ટ વિડીયોમાં રિવીલ કરીશ. એટલે એ દાદરો બહારથી રહેશે અને પાછળ આપણે રૂમ નથી કરાયો. આ છે આપણો ઉપરનો રૂમ. અને આ રૂમમાં શું કરવાનું છે ને એ નેક્સ્ટ વિડીયોમાં હું કહીશ તમને. અને અહીંયા છે એટેચ વોશરૂમ. આ છે એટેચ વોશરૂમ. સામે બારી છે મોટી, અહીંયા દરવાજો આવશે અને બહારથી જ દાદરો રહેવાનો છે. કામ ચાલુ છે. આપણી પાછળની સ્પેસ અત્યારે આમને મૂકી છે. આગળ જતા તમારા લોકોનો સપોર્ટ આવો નવો રહેશે તો અહીંયા રૂમ થઈ જશે. હવે આપણે અગાસીમાં જઈએ. આ છે આપણી ટેરેસ. એક રૂમ બાકી રાખ્યો છે, છતાં પણ આપણી ટેરેસ ખૂબ જ મોટી છે. એટલે ઉત્તરાયણમાં સોમુને મજા આવી જવાની છે પતંગ ચગાવવાની. કેમ કે નાની અગાસી હતી, નીચી અગાસી હતી, એટલે બધાના સોલાર નડતા હતા. અને અત્યારે બધાના ડબલ માળના મકાન થઈ ગયા છે, તો મજા નહોતી આવતી. તો આપણું મકાન અત્યારે બધાથી ઉપર, સોલાર કરતા પણ ઉપર. એટલે અહીંયાથી ખૂબ જ મજા આવવાની છે. એકવાર નીચેનો નજારો જોઈ લઈએ. જોઈ લો કેટલી ઊંચાઈ ઉપર આપણું મકાન છે. અને અગાસીમાં આવી રીતના ઓલાય નખાઈ ગયા છે પ્રોપર. આ ગ્રેનાઇટ છે, ગ્રેનાઇટ નખાવ્યા છે. તો બસ નેક્સ્ટ અપડેટ માટે વિડીયો જોતા રહેજો. આ વિડીયો કેવો ગમ્યો કોમેન્ટમાં જણાવજો.
અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધું લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.